સુરતમાં ફરી ગ્રીષ્મકાંડ જેવી ઘટના। યુવક યુવતીના ગળા કપાયેલી હાલતમાં મળ્યા। યુવતીનું ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત। યુવકની સારવાર ચાલુ। ગુજરાતમાં ફરી એકવાર સુરતથી ગ્રીષ્મકાંડ જેવી ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે। સુરતના માંગરોળના બોરિયા ગામે યુવક યુવતીના ગળા કપાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। બોરિયા રોડ પર યુવક યુવતી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। યુવતીનું ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। યુવકને સારવાર માટે સુરત ખસેડાયો હતો। આજરોજ સવારના 9 વાગ્યાના અરસામાં માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે વાંકલ ગામથી 500 મીટર દૂર ના રસ્તા ઉપર એક યુવક અને યુવતી બંને 20 થી 25 વર્ષની ઉંમર છે અને એ બંનેને ગળાને ભાગે ઈજા થયાની પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર પોલીસે પહોંચેલ છે અને છોકરીનું અત્યારે મરણ ગયેલ છે તો એના માટે ઇન્ક્વેસ્ટ ભરી અને ફોરેન્સિકથી પીએમ કરાવવાની કાર્યવાહી ચાલુ છે અને જે છોકરાને ઈજા થયેલ છે એ છોકરો અહીં અત્યારે સિવિલમાં એડમિટ છે અને એની અત્યારે સારવાર ચાલી રહી છે। આ બંને વચ્ચે ભણતા સાથે હતા એવી હકીકત જાણવા મળેલ છે અને બંને વચ્ચે મિત્રતાના સંબંધ હતા। આજ સવારે ઘટના બન્યાના થોડા સમય પહેલા ફોન પર પણ વાત થયેલી છે અને બંને એકબીજાને વાંકલમાં મળ્યા હતા અને એક્ટિવા પર બેસીને એ જગ્યાએ ગયેલ હતા। બંને વચ્ચે શું બનાવ બનેલ છે, શું અણબનાવ હતો એની તમામ વિગત પોલીસ હાલ લઈ રહી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે। પ્રાથમિક ધોરણે શું લાગી રહ્યું છે? આ બંને જે રીતે અત્યારે છોકરો પણ કોન્શિયસ છે અને જે પ્રમાણે એની પાસેથી જે વિગત અમુક જે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને મળેલ હતી એ બંને જણા એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા એવું અત્યારે હાલ જાણવા મળેલું છે અને આગળ શું છે એની તપાસ પોલીસ હાલ કરી રહી છે। એકબીજાની સાથે ઝઘડો થયેલો હતો કે એક જણે મતલબ બંને વચ્ચેનો ઝઘડો છે કે ત્રીજો કોઈ અન્ય એંગલ છે એ પણ પોલીસ તપાસ કરી રહી છે પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ બંને વચ્ચે કંઈક અજુગતું કરવાનું કે કંઈ એકબીજાને ઈજા પહોંચાડવાનું છે કે નહીં એ બે બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે। સ્થળ પરથી એક ચાકુ મળી આવેલું છે અને એક બ્લેડ જેવું વિષય પણ મળી આવેલું છે। પહેલા યુવતીને મારી એવું લાગી રહ્યું છે? અત્યારે જે ઇન્ક્વેસ્ટ થાય, પોસ્ટમોર્ટમ થાય, ઇન્જરી કઈ રીતની છે શું છે એ ત્યાર પછી જ કહેવામાં આવશે કે પહેલા યુવતીને મારીને પછી પોતાને મારેલું છે કે બંને એકબીજાને મારેલું છે કે બંને સામસામે મારેલું છે। આ ત્રણેય પ્રોબેબિલિટી પર પોલીસ અત્યારે કામ કરી રહી છે। જ્યાં ઘટના બની ત્યાં કોઈ અન્ય વ્યક્તિ નહોતો, પોલીસને કઈ રીતે જાણ થઈ? આ ઘટનાની જાણ પોલીસને આજુબાજુથી પસાર થનાર વ્યક્તિએ કરેલી છે અને ઘટનાની જાણ થવાની 15 મિનિટની અંદર જ પોલીસ પહોંચી ગયેલી છે। હાલ ત્રીજો કોઈ ત્રાહિત વ્યક્તિ એ ઘટના સ્થળ પર હોય એવું હાલ પોલીસને કોઈ માહિતી મળેલ નથી પણ તેમ છતાં પોલીસ તમામ એંગલ ઉપર તપાસ કરી રહી છે। સ્ટુડન્ટ છે? આ છોકરી જે છે એ કોલેજમાં ભણે છે અને છોકરો કોલેજમાં ભણતો નથી પણ સ્કૂલિંગ કે હાઈસ્કૂલિંગમાં બંને એકબીજા સાથે ભણતા હતા। મોબાઈલમાં કંઈક બતાવવા માંગે છે પોલીસ અત્યારે પહેલા તો એની ટ્રીટમેન્ટ થઈ જાય, ટ્રીટમેન્ટ થઈ અને ડોક્ટર જ્યારે કહેશે ત્યારે પોલીસ ફર્ધર એની પૂછપરછ કરશે। એ પોલીસને કંઈ જણાવવા માંગતો હશે અને ડોક્ટરની અનુમતિ હશે તો ચોક્કસપણે તાત્કાલિક પોલીસ એ વિગત લઈ લેશે પણ હાલ ડોક્ટરના કહેવા પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવી એ પ્રાથમિકતા છે કે જેથી ખરેખર વાસ્તવમાં શું બનાવ બન્યો એની આપણને જાણકારી મળી શકે। મહત્વપૂર્ણ વાત છે કે સારવાર આપ્યા બાદ યુવકની પૂછપરછ કરવામાં આવશે જે બાદ વધુ માહિતી મળી શકે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।